હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે આજે ટાટ એચએસ અને એસની અંદર આજે પહેલો વિભાગ આવે છે સામાન્ય અભ્યાસ. એની અંદર આપણે આ જે 100 પ્રશ્નો છે એનું મોડલ પેપર તૈયાર કર્યું છે. આ ચોથું છે. 3 આપણે આગળના જુઓ હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણને મળી જશે, ત્યાંથી જોઈ શકો છો. તો આ ચોથા નંબરનું આપણે મોડલ પેપર બનાવ્યું છે. તો જોઈએ. પહેલો વિભાગ છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, 20 પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, કયા સુધારા અન્વયે આર્ટિકલ 21 ક ઉમેરવામાં આવી? તો સાચો જવાબ છે બી, 86મો બંધારણીય સુધારો 2002. તો આની સંપૂર્ણ માહિતી જોઈએ તો ભારતના બંધારણમાં 86માં સુધારા 86th એમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણમાં 86મી સુધારો 2002માં પસાર થયેલો બંધારણીય સુધારો છે, જેણે 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો મૂળ અધિકાર જાહેર કર્યો. આ સુધારાએ શિક્ષણને ભારતની સામાજિક નીતિ અને માનવ વિકાસના કેન્દ્ર સ્થાને રાખ્યું. અને બીજી વિગતવાર વાત કરીએ તો વર્ષ 2002 રાજ્યપતિની મંજૂરી જે મળી એ 22 ડિસેમ્બર 2002માં મળી અને પ્રભાવમાં ક્યારે આવ્યું? 1 એપ્રિલ 2010. રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ અમલ બાદ નવો કલમ ઉમેરાયો, કલમ 21A એટલે કે ક 21 ક. તો આ આખી માહિતી છે. સંબંધિત ફેરફાર તો એ પણ કલમ આપી છે, કલમ 45 અને મૂળ ફરજો કલમ 51A. તો આ બધી માહિતી છે. પ્રશ્ન 2, કર્ણ ગેલો નવલકથાના લેખક કોણ છે, જેને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા માનવામાં આવે છે? તો સાચો જવાબ આવશે બી, નંદશંકર તુળજાશંકર મહેતા. ત્રીજો, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો સાચો જવાબ આવશે બી, ઉમાશંકર જોશી. 4 નંબર, ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભામાં મહત્તમ કેટલી સભ્ય સંખ્યા હોઈ શકે છે? તો સાચો જવાબ છે 550. પ્રશ્ન 5, ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પ્રથમ સૂર્ય મિશનનું નામ શું હતું? તો આદિત્ય L1, એ ઓપ્શન આવશે. પ્રશ્ન 6, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપતો 73મો સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો સાચો જવાબ છે સી, 1993. 7 નંબર, કયા બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ શિક્ષણની તક ઉમેરવામાં આવી હતી? તો સી, 86મો સુધારો. આ આપણે માહિતી હમણાં જ જોઈ મિત્રો. ભારતીય બંધારણમાં કયા આર્ટિકલમાં હિન્દીને સંઘની રાજભાષા ઘોષિત કરી છે? તો સાચો જવાબ છે 343, આર્ટિકલ 343, બી ઓપ્શન. પ્રશ્ન 9, NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સાચો જવાબ આવશે ડી, શિક્ષણનું સાર્વભૌમિકીકરણ. પ્રશ્ન 10, NEP 2020ને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો સાચો જવાબ છે સી, કર્ણાટક. પ્રશ્ન 11, NEP 2020માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય HRDનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે સી, શિક્ષા મંત્રાલય. મતલબ HRDનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન 12, GCAS પોર્ટલ કઈ સંસ્થાએ વિકસાવેલ છે? તો સાચો જવાબ આવશે એ, COHE. એની માહિતી GCAS એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, એ પોર્ટલ જે છે કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશન ગુજરાત COHE દ્વારા વિકસાવવામાં આવ્યું. આ પોર્ટલ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પ્રક્રિયાને સરળ અને ઓનલાઈન બનાવવાનો હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. ખેલ સહાયક ભરતી કઈ પરીક્ષા પર કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે SAT. તો એની માહિતી જોઈએ તો ખેલ સહાયક ભરતી સ્પોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ SAT પરીક્ષા આધારિત કરવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા ઉમેદવારોની રમતગમત ક્ષમતા અને યોગ્યતા પરખવામાં આવે છે. પ્રશ્ન 14, દીક્ષા એપનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો સાચો જવાબ છે CEIT. તો એની માહિતી જોઈએ. દીક્ષા એપનું મેનેજમેન્ટ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી CEIT દ્વારા કરવામાં આવે છે. CEIT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GCERT હેઠળ કાર્ય કરે છે અને ડિજિટલ શૈક્ષણિક સામગ્રીના વિકાસ અને સંચાલન માટે જવાબદાર છે. અને દીક્ષાનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. એ પણ એક માહિતી આવી ગઈ. અને આ જે છે ને એ NCERT દ્વારા વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ અભિયાન હેઠળ દીક્ષા શરૂ કરવામાં આવી હતી. તો આ બધી જ માહિતી એમાં આવી ગઈ મિત્રો. પ્રશ્ન 15 જ્ઞાનસેતુ યોજના અન્વયે કુલ કેટલા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો સાચો જવાબ છે ડી 30,000. જ્ઞાનસેતુ યોજના અન્વયે કુલ 30,000 રૂપિયા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્યમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલમાં છે. પ્રશ્ન 16 થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ છે સી બેડમિન્ટન. 17 ભારતીય બંધારણના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે? તો સાચો જવાબ છે બી ડૉક્ટર BR આંબેડકર. 18 નંબર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા અંગે કયો અભિગમ સૂચવ્યો છે? ડી અધ્યતા કેન્દ્રી અભિગમ. 19 નંબર લાઇટ હાઉસ શાળા પ્રોજેક્ટ કઈ સંસ્થાએ શરૂ કર્યો? તો સી આવશે SS. દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બની? તો કોઠારી પંચ અથવા તો કોઠારી કમિશન, સી ઓપ્શન. વિભાગ 2માં જોઈએ આપણે 35 પ્રશ્નો. આ મહત્ત્વનું છે મિત્રો. 21 નંબર માનવીના મગજ સાથે સ્પર્ધા આદરનારું માનવીને મહાન કરનારું સાધન આજે કયું છે? તો સાચો જવાબ છે કમ્પ્યુટર, બી ઓપ્શન. પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે જ્યારે વિચાર ચિત્તગમ્ય છે આવું કહેનાર કોણ હતા? તો એ જેમ્સ રોસ. 23 સતત પરિવર્તન એ કઈ વિચારધારાનો મૂળભૂત સિદ્ધાંત છે? તો સી વ્યવહારવાદ. પ્રકૃતિવાદ બાબતે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો. તો આમાં સાચો જવાબ આવશે માત્ર 2 સાચું છે, કારણ કે આધ્યાત્મિકતાનો નકારે છે. પ્રકૃતિવાદ એ આધ્યાત્મિક માર્ગને નકારે છે. આ સાચો જવાબ આવશે. 25 નંબર અધ્યતાની સ્વતંત્રતામાં વિકાસ કરનાર દર્શન એટલે એ અને સી બંને, એટલે કે પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. 26 અભ્યાસ અને પુનરાવર્તન પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલું છે? તો સાચો જવાબ આવશે સી પ્લેટો. 27 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણમાં રાખે છે? નિયંત્રણમાં માને છે? તો સાચો જવાબ છે પદાર્થના. 28 નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે? તો ડી પ્રકૃતિ. કયા કેળવણીના પ્રકારમાં આયોજિત હોતા નથી શૈક્ષણિક અનુભવ પૂર્વ? એટલે સાચો જવાબ આવશે એ અનૌપચારિક. પ્રશ્ન 30 ફિલોસોફીનો શાબ્દિક અર્થ થાય છે બી જ્ઞાન માટેનો પ્રેમ. 31 ઇગ્નુ એ શાનું ઉદાહરણ છે? તો અવૈધિક કેળવણીનું ઉદાહરણ છે, ડી ઓપ્શન. પ્રકૃતિવાદ શિક્ષણ શાને મહત્ત્વ આપે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રાકૃતિક નિયમોને. રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી? સાચો જવાબ છે મહાત્મા. 34 નંબર ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ આવશે 34માં આન્સર ડી પ્રકૃતિવાદ અને આદર્શવાદ. રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો સાચો જવાબ આવશે ગીતાંજલિ, સી ઓપ્શન. મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર એ કોણે સૂચવેલા શિક્ષણનું ધ્યેય છે? તો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 37 રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણના સૂત્રની હિમાયત કરે છે? તો સાચો જવાબ આવશે જ્ઞાત પરથી અજ્ઞાત. સુધારેલું બ્લૂમનું વર્ગીકરણ કોને રજૂ કર્યું હતું? એન્ડરસન અને ક્રાથવેલ આ બંને રજૂ કર્યું હતું, સી ઓપ્શન આવશે. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં કેટલા સ્તર છે? તો સાચો જવાબ આવશે 6 સ્તર છે. 40 નંબર મૂળ બ્લૂમના વર્ગીકરણમાં સર્વોચ્ચ સ્તર કયું હતું? તો મૂલ્યાંકન સૌથી ઊંચું અને જ્ઞાન સૌથી નીચું. આ યાદ રાખવાનું મિત્રો, મૂલ્યાંકન સૌથી ઊંચું. ઉચ્ચ સ્તરની વિચારશક્તિ કયા સ્તરથી શરૂ થાય છે? તો ડી વિશ્લેષણ. મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? તો બી ભણતરનું સ્તર જાણવા.
કઈ પદ્ધતિ ગુણાત્મક મૂલ્યાંકન દર્શાવે છે? તો સી ટિપ્પણી. વર્ગ વ્યવહારનો સંબંધ કયા સાથે છે? તો શિક્ષક વિદ્યાર્થી સંબંધ સાથે. સી જવાબ આવશે. ઓબ્ઝર્વેશન પદ્ધતિ કઈ પ્રકારનું મૂલ્યાંકન છે? સતત એ પ્રકારની પદ્ધતિનું મૂલ્યાંકન છે. અસરકારક મૂલ્યાંકન કયું હોવું જોઈએ? તો ન્યાયી હોવું જોઈએ, એ ઓપ્શન. પ્રોજેક્ટ કાર્ય કઈ પદ્ધતિમાં આવે છે? તો બી રચનાત્મક. હેન્સ ડિલેમાનો ઉપયોગ શેના માટે થાય છે? તો નૈતિક તર્ક માપવા, બી ઓપ્શન આવશે. ફ્રોબેલ કયા દેશના હતા? તો જર્મનીના, બી ઓપ્શન. ફ્રોબેલના મતે શિક્ષકને શું કહ્યું? તો એમને ફ્રોબેલે શિક્ષકને શું ઉપાધિ આપી હતી અથવા કહ્યું હતું? તો કે માળી કયા હતા અને વિદ્યાર્થીઓને છોડ. કારણ કે કિન્ડરગાર્ટન જે કોન્સેપ્ટ આપ્યો હતો એ ફ્રોબેલે આપ્યો હતો. એની સંપૂર્ણ જુઓ માહિતી અહીંયા આપી દીધી છે, જોઈ લેવી. ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત. કિન્ડરગાર્ટન બાળકોનો બગીચોની સંકલ્પના આપી. તેમને મતે બાળક એક છોડ જેવું અને શિક્ષક માળી સમાન છે. રમત દ્વારા શિક્ષણ, સ્વપ્રવૃત્તિ, એકતાનો સિદ્ધાંત, ભેટો અને વ્યવસાયો, આ બધી જ માહિતી આપી છે. 51 મોન્ટેસરી પદ્ધતિનો હેતુ? તો સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ. પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝનો ઉદ્દેશ? વ્યવહારિક કૌશલ્ય વિકસાવવું. 53 નંબર, શિક્ષકની ભૂમિકા પ્રત્યેક વિદ્યાર્થીને તેની સ્વપ્રતીતિ થવા સ્વસાક્ષાત્કાર પ્રતિની યાત્રામાં સહાયક થવાનું છે. આ વિચાર કઈ વિચારધારાને દેન છે? તો સાચો જવાબ આવશે અસ્તિત્વવાદ, સી. 54 કેળવણીની વ્યાખ્યાઓમાં રહેલી ભિન્નતા શાને કારણે હોય છે? સાચો જવાબ આવશે શિક્ષણના સિદ્ધાંતો, શિક્ષણ પ્રણાલીઓમાં વૈવિધ્ય, મનોવિજ્ઞાનના વાદો. એટલે આપેલ તમામ બધું જ આવે. મોન્ટેસરી સાધનો કેવા હોય છે? સ્વસુધારક, બી ઓપ્શન આવશે. હવે આપણે તાર્કિક અભિયોગ્યતા એની અંદર જઈએ. પહેલો છે આકૃતિ માટે નીચેનામાંથી કયું સાચું છે? તો સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. બીની સામે 4 છે, 3ની સામે 6 છે, 1ની સામે 5 છે. આ બધું જ સાચું છે. 57 ગ્રેટ 25 નંબર તો આવશે એ 36. ACEG તો IKMO તો PRTV એટલે ડી ઓપ્શન XZBD. 59 એક વ્યક્તિને 403 લીટર પેટ્રોલ, 465 લીટર ડીઝલ અને 496 લીટર ઓઇલ સરખી ક્ષમતાવાળા ડ્રમમાં ભરવાનું છે. તો કુલ કેટલા ડ્રમની જરૂરિયાત રહેશે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન 44. કારણ કે એનું જો આપણે કેલ્ક્યુલેશન બતાવ્યું છે. કેટલા ડ્રમ જોઈએ? તો 403, 465, 496નો સરવાળો 1364 થાય અને આ ત્રણેયનો જો આપણે ગુસા કાઢીશું ને તો એ થશે 31. તો એને ભાગ્યા 31 વડે કરીએ આપણે, 31 વડે ભાગીએ એટલે જવાબ 44 મળશે. તો આ રીતના ગણતરી કરી શકાય. 60 એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે અને આવતી વખતે સ્કૂટર ઉપર આવે છે. આ પ્રવાસ માટે 6 કલાક થાય છે. જો તે વ્યક્તિ જતા અને આવતા ચાલતા જાય તો 10 કલાક થાય છે. આ સંજોગોમાં બંને વખતે સ્કૂટર ઉપર જઈને સ્કૂટર ઉપર આવતા કેટલો સમય થાય? તો સાચો જવાબ આવશે 2 કલાક. એની ગણતરી આપી છે. સ્કૂટર ચાલવું તો 6 કલાક, ચાલવું 10 કલાક. હવે જુઓ, ચાલતી વખતે એક વખત જાય તો 5 કલાક લાગે. જતી વખતે સ્કૂટર દ્વારા 6માંથી 5 બાદ કરતાં 1 કલાક. એટલે આવવું અને જવું 1 અને 1 2 કલાક લાગે. 61 નંબર, પીનો પતિ બી છે, ક્યુ ઈનો એકમાત્ર પૌત્ર છે જે ડીની પત્ની છે અને પીની સાસુ છે. તો બીનો ડી સાથે સંબંધ શું થાય? તો સાચો જવાબ આવશે દીકરો, બી ઓપ્શન આવશે. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આ આપણે મિત્રો જે રિઝનિંગવાળો વિડીયો બનાવેલો એમાં કીધેલું કે આ જે પહેલો ભાગ છે 1 2 3 4 5 6 7 8 એના ડબલ કરવાના, 8 દૂની 16 અને બીજા
આ જે એક્સટેન્ડ થયું છે એમાં 3, 16 ને 17, 18, 19 અને બીજા 2 એટલે 21 જવાબ આવશે બી ઓપ્શન. તો એ રીતના બી જવાબ આવે, બરાબર છે, 21. હવે 63 નંબર છે કેટલા લંબચોરસ છે. તો આ મિત્રો આપણે જે રિઝનિંગવાળો વિડીયો બનાવેલો છે ભૌમિતિક આકારોની ગણતરી, તો એમાં આનો આપણે કોન્સેપ્ટ આપેલો છે. જુઓ કઈ રીતના. તો અહીંયા 2 રો છે અને 2 કોલમ છે, બરાબર છે. તો જે 2 હાર છે એ બંનેનો સરવાળો 1 અને 2 3, અને કોલમમાં પણ એ જ થશે 1 અને 2 3. તો એ 3 અને 3નો ગુણાકાર કરવાનો, 3 તરી 9 એટલે 9 જવાબ આવે ડી ઓપ્શન. 64 નંબર, હાલમાં પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. 5 વર્ષ બાદ તેની ઉંમર તેના 2 પુત્રોની ઉંમર કરતાં બમણી થાય છે. તો હાલમાં પિતાની ઉંમર કેટલી હશે. તો બી ઓપ્શન આવશે 45 વર્ષ. 65, ખાલી જગ્યાની સંખ્યા શોધો. તો અહીંયા જવાબ આવશે 92. પેટર્ન તમે જોઈ શકો છો. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. તો સાચો જવાબ આવશે 3. આ ડિઝાઇનમાં મિત્રો ઇઝી છે. જેટલા ત્રિકોણ દેખાય છે 1, 2 અને 3 એટલા જ થશે, એટલે 3 જવાબ આવશે. જો એ એટલે માઇનસ, બી એટલે ભાગાકાર, સી એટલે સરવાળો અને ડી એટલે ગુણાકાર, તો 15B 30C 24A 12D 2 બરાબર કેટલા થાય. તો સાચો જવાબ આવશે 5. 68, પાસાની 3 સ્થિતિ નીચે આપેલી છે. 3 વિરુદ્ધ બાજુએ કયો અંક આવશે. તો 3ની વિરુદ્ધ બાજુ કયો અંક આવે. તો સાચો જવાબ આવશે એ 2 આવશે. તમે અહીંયા થોડું ધ્યાનથી જોશો તો આઈડિયા આવી જશે. 69, સૂર્ય મંદિર મોઢેરા, તો મહાત્મા મંદિર, તો એ આવશે ગાંધીનગર, સી ઓપ્શન. 70, વિરાટ કોહલીની પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબી બાજુ ફરી 2 કિલોમીટર ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે. તો સાચો જવાબ આવશે પૂર્વ. અહીંયા ગ્રાફ આપ્યો જ છે. વિભાગ 4, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, તો અહીંયા આપણે ગુજરાતીના 15 પ્રશ્નો જોઈશું. 71, કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે. તો સાચો જવાબ આવશે બી, કાંકરે કાંકરે પાળ બંધાય. વાડ થઈને ચીબડા ગળે, કહેવતનો અર્થ થાય રક્ષક જ ભક્ષક બને. ચતુર્દિશા સમાસ, તો સાચો જવાબ આવશે દ્વિગુ સમાસ. આગળ જે સંખ્યા બતાવે ને તો એ દ્વિગુ સમાસમાં આવે. નવરાત્રિ, ચતુર્દિશા આ બધું એની અંદર આવે. દિવસ રાત સમાસ, તો આ પણ આપણે ઓળખી શકીએ છીએ, દ્વંદ્વ સમાસ આવે. રાજા રાણી, દિવસ રાત આ બધા શબ્દો જે આવે ને એ સમાસ આવે દ્વંદ્વ સમાસ. 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી શબ્દ સમૂહનો એક શબ્દ કયો છે. તો સામુદ્રધુની, બી ઓપ્શન. વમળ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાય. વહેતા પાણીમાં થતા કુંડાળા માટે. વહાણનો મુખ્ય ખલાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો ટંડેલ, સી ઓપ્શન આવશે. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ શબ્દ સમૂહ માટે એક શબ્દ, બી સંપેત્રુ. નકશામાં જોયું તે જોયું ન કશામાં કયો અલંકાર છે. તો યમક આવશે, બી. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, અલંકાર કયો આવશે. તો ઉપમા અલંકાર આવશે, કારણ કે અહીંયા જેવી શબ્દ આવ્યો છે ને. પરિશ્રમ એ જ પારસમણી છે, અલંકાર, તો ડી રૂપક આવશે. સમાન પર્યાયવાચી શબ્દ જણાવો, વોંકડો એટલે વહેડો, સી જવાબ આવશે. આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો, સરસ્વતી, તો સી ભારતી ઓપ્શન આવશે. સંધિ છૂટી પાડો, મધ્યાહન, તો એ આવશે મધ્ય વત્તા અન, એ ઓપ્શન. 85, પ્રેક્ષક શબ્દની સંધિ છૂટી પાડો, તો એ પ્રેક વત્તા શક, આ જવાબ આવશે. હવે મિત્રો આપણે 5મો વિભાગ જોઈશું, અંગ્રેજી ભાષાની જાણકારી, 15 પ્રશ્નો. તો 86 નંબરનો પ્રશ્ન છે, હી ઇઝ ધી ખાલી જગ્યા મેન ઇન ધી વિલેજ. તો સાચો જવાબ આવશે સી, ઓલ્ડેસ્ટ મેન ઇન ધી વિલેજ. ક્વેશ્ચન નંબર 87, ચૂઝ ધ કરેક્ટ વર્બ ફોર્મ ઓફ મની. એટલે મનીનો વર્બ ફોર્મ આપણે જે આમાંથી કરેક્ટ છે ચૂઝ કરવાનું છે. તો સાચો જવાબ આવશે બી, મોનેટાઇઝ. 88 નંબર, મેક નેગેટિવ સેન્ટેન્સ વિનય સેડ વિદાઉટ અ ગ્રીટિંગ.
તો એ ઓપ્શન આવશે વિનય ફેલ ટુ ગ્રીટ. 89 he knew she was angry by the way she ખાલી જગ્યા him, એટલે એ ઓપ્શન આવશે glared him. 90 નંબર change the voice bring me the bird, તો એનો જવાબ આવશે C let the bird be brought to me. 91 આવશે make simple sentence when he opened it he found sheets of paper, તો સાચો જવાબ C આવશે on opening it he found sheets of paper. ક્વેશ્ચન નંબર 92 મેથેમેટિક્સ ખાલી જગ્યા અ ડિફિકલ્ટ સબ્જેક્ટ, તો સાચો જવાબ આવશે એ ઓપ્શન ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. 93 give the correct antonyms of word optimistic, તો સાચો જવાબ એ આવશે પેસિમિસ્ટિક. પ્રશ્ન નંબર 94 ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ધેટ વોઝ રાઇટ, તો સાચો જવાબ આવશે એ હાઉ રાઇટ ધેટ વોઝ. 95 નંબર મેક અફર્મેટિવ સેન્ટેન્સ મની વોઝ નોટ અ મેજર પ્રોબ્લેમ, તો સાચો જવાબ આવશે ડી મની વોઝ અ પ્રોબ્લેમ બટ નોટ અ મેજર વન. 96 વિલ ટેક ધ જોબ અનલેસ ધ પે ઇઝ ટુ લો, એટલે સાચો જવાબ આવશે બી અનલેસ. 97 નંબર સી બોટ ખાલી જગ્યા અમ્બ્રેલા, એટલે એન અમ્બ્રેલા. 98 આઈ સો ખાલી જગ્યા મૂન ઇન ધી સ્કાય, એટલે સી ઓપ્શન આવશે ધ આઈ સો ધ મૂન ઇન ધી સ્કાય. 99 હી ઇઝ ઓનેસ્ટ મેન, તો સાચો જવાબ આવશે બી એન હી ઇઝ એન ઓનેસ્ટ મેન. 100 નંબર વી વિઝિટેડ ખાલી જગ્યા તાજમહેલ લાસ્ટ યર, તો સી ઓપ્શન આવશે ધ વી વિઝિટેડ ધ તાજમહેલ લાસ્ટ યર. તો આ મિત્રો આપણે 100 ક્વેશ્ચન મોડલ પેપરના જોયા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ પ્રશ્નો સારા આપણે બનાવ્યા છે. અને જો મિત્રો આ જે પીડીએફ છે એ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એને જોઈન કરી લેજો, ત્યાં તમને મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.